નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપે તેવી એકદમ ટેસ્ટી છાશ. આ છાશની અંદર લાસ્ટમાં આપણે એક ખાસ મસાલો ઉમેરીશું જેથી છાશ પીવામાં વધુ ટેસ્ટી લાગશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ટેસ્ટી એવી છાશ બનાવવા માટે એક બાઉલમાં લઈએ 400 ml છાશ. તો અહીંયા મેં મોરી છાશનો ઉપયોગ કર્યો છે. તમે ખાટી છાશ પણ લઈ શકો છો. હવે આપણે ખાસ મસાલો બનાવી લઈએ જેનાથી આ છાશ પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો જારમાં ઉમેરીશું 1/4 કપ કોથમીર, 15 જેટલા ફ્રેશ પુદીનાના પાન. અહીંયા આપણે પુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે, ડાળીનો ભાગ નથી લેવાનો. સાથે 2 લીલા મરચાં. મરચાં તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવા. સાથે 1/4 કપ જેટલું દહીં. અને હવે બધી જ સામગ્રીઓને પીસી લઈએ. તો બધી જ સામગ્રીઓને આપણે પીસી લીધી છે. હવે તેને છાશમાં ઉમેરી દઈએ. સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. હવે તેમાં ઉમેરીશું ખાસ મસાલો જેનાથી છાશ વધુ ટેસ્ટી બનશે, 1 ટીસ્પૂન જલજીરા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો શરીરને ઠંડક અને તાજગી આપતી આ નવી છાશ ઘરમાં બધાને પીવાની મજા પડી જશે. તો આપણી એકદમ ટેસ્ટી એવી છાશ બનીને તૈયાર છે. તમે એકવાર આ છાશને જમવાની સાથે સર્વ કરશો તો રોજ આ જ રીતે બનાવશો, એટલી સરસ લાગે છે. તો તમને આ છાશની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.